દરેક મા બાપને પોતાની દીકરીને ભણાવવાનું અને એને પરણાવવાનું ટેન્શન રહેતું જ હોય છે, અને એટલા જ માટે ગવર્મેન્ટની એક યોજના છે, સુકન્યા સમૃદ્ધિ યોજના. જે યોજનાનો લાભ ઘણા બધા લોકો લઈ રહ્યા છે, અને જે લોકો આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેમના માટે પણ સમાચાર છે કે આ યોજનામાં હવેથી પૈસા વધારે મળવાના છે. gujaratsamachar.com સાથે હું છું હેલી. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દીકરીના લગ્ન માટે અને એના ભણતર માટે લાંબા સમયે મોટી રકમની વ્યવસ્થા થઈ શકે છે, અને આના માટે તમે રોકાણ કરી શકો છો અંડર સેક્શન 80C ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ. 15 વર્ષનો ગાળો પૂરો થાય ત્યાં સુધી તમે આ યોજના હેઠળ રકમ ભરી શકો છો, અને ખાતું ખોલવાની તારીખથી લઈને 21 વર્ષ પછી આ પૈસા પરિપક્વ થશે. દીકરી 18 વર્ષની થઈ ગઈ હોય અથવા તો એને 10મું ધોરણ પાસ કરી લીધું હોય તો એને એજ્યુકેશન માટે થઈને 50% સુધીની રકમ ઉપાડવાની છૂટ મળી શકે છે. તો હવે વાત કરીએ પોલિસીના નિયમોની અને વ્યાજ દરની. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ માતા પિતા પોતાની 2 દીકરીના ખાતા ખોલાવી શકે છે, પણ એમાં શરત એ છે કે દીકરીની ઉંમર ખાતું ખોલાવ્યા સુધીમાં 10 વર્ષ પૂર્ણ ન હોવી જોઈએ. આ ખાતું દીકરીના બર્થ સર્ટિફિકેટ અને માતા પિતાના KYC સાથે સરળતાથી ખોલી શકાય છે. એક દીકરી માટે એક જ ખાતું ખોલી શકાય છે, અને એક પરિવારમાં મહત્તમ 2 દીકરીના જ ખાતા ખોલી શકાય છે. માતા પિતા પુત્રીના સુકન્યા ખાતામાં દર વર્ષે 250 થી લઈને 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. તો હવે ઇન્ટરેસ્ટની વાત કરીએ તો પહેલા ગવર્મેન્ટ 8% વ્યાજ આપતી હતી, જે હવે વધારવામાં આવ્યો છે 0.20%, એટલે કે ટોટલ વ્યાજ દર થશે 8.20%. આઈ હોપ આજનો વિડીયો તમારા માટે થોડો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.